રાજકોટ પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે। આ ઘટનામાં ગત 21 માર્ચના રોજ રાજકોટના ન્યારી ડેમ રોડ પાસે બપોરના સમયે એક નબીરા કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર ચલાવી એક 18 વર્ષીય યુવક પરાગ ગોહેલ અડફેટે લીધો હતો। ત્યારે અકસ્માતમાં 18 વર્ષીય યુવક પરાગ ગોહેલ દૂર સુધી ફંગોળાયો હતો, જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। 18 વર્ષીય યુવક પરાગ ગોહેલની સ્થિતિ અતિ ગંભીર હોવાથી હાલ જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે। ત્યારે આ ઘટનાની જાણ રાજકોટ પોલીસને થતા પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસમાં પોલીસે કાર ચાલક નબીરાને પકડવાની જગ્યાએ કારમાં પાછળ બેઠેલા વ્યક્તિને કારનો ડ્રાઈવર બતાવ્યો હોવાના આક્ષેપ કરાયા છે। તે ઉપરાંત આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર મામલો ખુલ્યો હતો। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે અકસ્માત બાદ કાર ચાલકના સ્થાને અન્ય વ્યક્તિ કાર ચાલક તરીકે આગળ આવે છે। સમગ્ર બાબત સામે આવતા તાલુકા પોલીસે કરેલી બેદરકારી ઉપરથી પડદો ઉચકાયો હતો। અને હાલ યુવકના પરિવાર દ્વારા સમગ્ર બાબતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજકોટ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે।